એ ભાઈ કેને હવે મારું માથું પચ્યું છે તે તો એટલે આ તમને નથી ગમતું? અરે પણ આ માથું પચી દીધું એમ કહો ને અહીંયા કોણ ગોળા લેવા આવવાનું છે? એ બાપા તમને આ ઘડીકમાં માથું દુખવા માંડ્યું. આ તો આખો દી વગાડવાનું છે. પણ આખો દી વગાડો ને અહીંયા ઘરે કોઈ આવે છે ગોળા લેવા? એટલે બહાર વગાડજે ને તમ તારે. એ તો જોતો તો નકર છે ને ભોપા દાદા ગામમાં વગાડતા ને ઠેઠ સીમાડે સંભળાય. ખબર પડે કે ભોપા દાદા આવ્યા છે. આપણે ખબર પડી જો કે ભૂખડ ગોળા વાળો આવ્યો એમ. હા ભોપા દાદા આવ્યા એ ખબર છે. ઈ છે ને 100 વાગ્યામાં તૈયાર કરી અને 10 વાગ્યામાં લારી કાઢી નાખે. આપણે બપોર થયા ને આટલું બધું તૈયાર કરવામાં તો હજી નથી તૈયાર થયું. હવે ક્યાં કાંઈ બાકી છે બાપા? બસ આ દૂટી બુટી ભળી ગઈ જો. ખાઈ લે અરે ખાઈ લે તું. આપણે નથી બેસવા જાવ બાપા ખાલી શાક છું મને દૂટી બુટી બહુ ભાવે. બધાને ભાવે. એ બનાવી હું કામ ખીજાવ છો ભાણા ને તમે? અરે હજી તો મુહૂર્ત નથી કર્યું તા શાખો મળ્યો. આમાં ભણવા મળો હવે. બાપા ભોપા દાદા આપણું હાલવા નહીં દે. એ તો કેવા ખાટા મીઠા ને એવા કલર હારા હારા બનાવે. એ છે ને એ તો ખાટા મીઠા ગોળા બનાવે ને પણ હું તો છે ને તીખા ને તમતમતા લાવ્યો બનાવવાનો છું. આ મરચું કઈ શાક માં નાખવા નથી લાવ્યો. એ બાપા એટલે ગોળા મરશું નાખશો? એવા ગોળા કોણ લેશે? અરે ગળ્યા તો બધા ખાય તીખા ખાય ને તો ખબર પડે. અને ભોપાભાઈ ને તેને ઘર ભેગી ના કરી નાખવાના છે જો હવે. ખરા આવો બાકી તમે બનાવી કેમ? હું કેમ? અરે એકે ધંધામાં રાગે નથી પીડ્યો ને પણ આ ધંધામાં તમે જોજો. મને ના લાગતું તમને સફળતા મળે આ કામમાં. એ તમે મુહૂર્તમાં તમે ક્યાં આવું કરો બોલો છો? ચાલો ગોઠવવા માંડો. હાલો હે રાજા ભલે હવે છે ને હારા હાથે શ્રીફળ વધેરી નાખ. એ બાપા મારા હાથ ક્યાં બગડેલા છે? બે હાથ હારા જ છે. અરે એમ નહીં આ જમણા હાથે વધેરી નાખ એમ કહું છું. હાલો તમે અગરબત્તી નો ધૂપ આપી દો. હા કેજો વજરવાનો. હા વધેરી નાખ. બોલો ખોડિયાર માત કી જય. એ મુહૂર્ત બસ શીખ ખાધી. બાપા હવે પૂરું થઈ ગયું. હવે નો હાલે આપણું. એ ભણા મારો વાક નથી. હું તો આ સને મરસાની થેલી છોડતો છો. વાત હાચી છે બાપા. તમે વસ્તુ તેવી વેચવાની રાખી છે ને તો શિકત આવે ને પછી. પણ ભલાને આવે તમ તારે શીખ આવે એ તો કહેવત છે. હા હા બરોબર ને? હા હે બરફ દેવ મારા તીખા ને તમતમતા ગોળા. એ ગામમાં કોઈને ન હોય એવા ગોળા અમે વેચવાના છે. હા ભોપા દાદા ની તો છે ને ખાટા મીઠા ગોળા વેચે અને આપણે તો તીખા ને તમતમતા ગોળા. હા હા એ બનાવી હું હાથ પાડી લઉં. હા એ આખા ગામનો દુશ્મન ભૂખડ ગોળા વાળો. એમ અરે એમ નહીં. અરે ગરમીનો દુશ્મન બરફ ગોળો એમ. એ હારું લ્યો. બાપા હવે એકવાર વગાડી નાખો ને. હા વગાડ વગાડ. એટલે ઘરાક શરૂ. ઓ સમજો બેબી. એ ભૂખડ આ તડકાના હું બાપ દીકરો સમજો. આ લારી કોની છે ને? એ લારી આપણી છે ભૂખડ ની. ઠેક સોરી નો એમ ને એ સોરી નથી આવ્યા ધંધો કરવા આવ્યા. આ ઉનાળો છે એટલે આ ધંધો કરવા હારું લારી બરફ ની. એ ભૂખડ તમારું નહીં હાલે. ગામમાં જ્યાં સુધી ભોપા દાદા વેચતા હોય ને ત્યાં સુધી ગામમાં કોઈ ગોળાવાળો હાલે જ નહીં. એ ભાભી ભોપા દાદા તો છે ને ખાટા મીઠા ગોળા વેચે અને હું તો તીખા ને તમતમતા. એ એવું તમે પહેલી બેન સાંભળ્યું? તીખા ને તમતમતા ગોળા વેચે. અરે મરસું નાખી દેવાનું એટલે આમ તીખા લાગે ને. તો હારું, એ ભાભી તમે એ ગોળો ખાતા જાઓ. એ ભૂખડ મને રાવા દે. મને એને દાઢ કળે છે. રાવા દે. એ ભાભી આ 9 દી લાડવા ખાધા ના દાઢ નથી કરી અને અત્યારે તમને કે દાઢ કળે છે. એ ભૂખડ લાડવા ખાધા તો તારા ક્યાં ખાધા? ઈ તો મારા ભાઈ સપ્તાહ 2 રીતી કે નહીં એટલે 9 દીના રોકાણી થી. એમાં તને હું એટલું બધું બળે છે? એટલે ભાઈ એવું કાઈ નહીં તો ગોળો ખાતો જાવ. આ તો મારો છે ને. એ ના મારે નથી ખાવ. મારે જે મોડું થાય ઘરે જવાનું છે. એ બેસી નાખો. એ પણ હાલ છે ને ભોપા દાદા હે ને ક્યાં સુધી? એ ભોપા દાદા અહીંયા અમારી શેરીમાં હાલ છે તો ને. એ બનાવી કા હવે તો ગામના કેવા મીના કે તમારું નહીં હાલે. અરે ભોપા દાદા ને આપણા ગામમાં ગળવા જ નહીં દેવાના. એમ કે તમારા એરિયામાં રહેજો અમારા એરિયામાં આવતા જ નહીં. લા લાવીને કેટલી વાર પડે એમ. લ્યો કેમ એક જ લાવ્યો? મારે નથી પીવું. કેમ તારા નથી પીવું? બહે સારું. લા એ અત્યારે શરબત બનાવ્યું પણ આમાં કેમ ઠંડુ તો કાંઈ છે નહીં. ઓ બાપા તમને મેં કાલ કીધું કે ફ્રીજ બગડી ગયું છે રિપેર કરાવવાનું છે. ફ્રીજ ચાલુ થાય તો કાંઈક બરફ ને પાણી થાય ને કાંઈક કાઢું. પણ તો પણ પેલા કેવું જો ને ડોબા રેખા લીંબુ બગાડી નાખ્યા તેમ કેમ થાય કે ભાઈ બરફ નથી તમે કહો તો કોઠીના પાણી બનાવી દો એમ કહેવાય તો ખરી ને. પણ તમને ખબર જ હતી ને ફ્રીજ બંધ છે એમ. બંધ છે પણ હું ભૂલી ગયો તો તારે તો યાદ કરવું જોવે કે નહીં એમ. લે હું બાપ દીકરો બે તડકાના રાડ્યું નાખો બહાર સંભળાય છે. બારે સંભળાય ને શરબત લીંબુ શરબત બનાવવાનું કીધું તો ઈ છે ને કોઠીના પાણીમાં બનાવીને લાવ્યો. જરા કઈ ઠંડુ નથી બરફ નથી કે ફ્રીજ બંધ છે. ફ્રીજ બંધ થઈ ગયું કે છે તો ને. પણ હવે એમ જો એનારી માથાકૂટ મેકો. બરફની કાંઈ જરૂર નથી. આપણા શેરીમાં હે કે નહીં
ભૂખડ ગોળા વાળો બન્યો છે લારી લઈને ઉભો લ્યો. ભૂખડા ગોળા લારી કરે તો આમ જો ઈ કે ખાટા મીઠા નહીં તીખા મીઠા વેચું ઈ કે એમ કીધું. ફૂલ તીખા હોય ને ગોળો તો જ કહેવાનું ઈ કે મને એમ કીધું. ના રે બોલ તીખા મીઠા મેં કોઈ દી નથી આપણે આને કોઈ દી ખાધા નથી કે તીખા ગોળા કેવા આવે ઈ. આમ જો આપણે ખાવાય નથી આપણે મુદ્દો છે ને 10 નો બરફ લેવા મોકલો એટલે લીંબુ શરબત હું બનાવી દઉં. એ બાપા ઈ થાય હો 10 રૂપિયાનો બરફ લેતા હું લીંબુ પાણી બની જાહે અને સાશે ટાટી થઈ જાહે. હા અરે યાર ને પાછા તારી બા લાડવા લાવી તે છે ને હવે હા પૂર્ણાવંતી વહી ગઈ કાચ લાડવા કાચ થેલી ભરીને લઈ લાગે પણ ના ક્યાં લાડવા જ નહોતા. લે કેમ હું કેમ લાડવા નહોતા ના હે ને મઠ્ઠો હતો. મઠ્ઠો મારા અહીં કેમ લાવો? જલસો પડી ગયો જલસો સપ્તાહમાં બાપ દીકરો બે નહોતા. મને બધા કહેતા તારા મામા નહીં કે તારા બાપા ની નો આવ્યા લ્યો તમે એક જ નહોતા બધા હતા લ્યો. હા તો અમારે ખોટ ગઈ બીજું હું મઠ્ઠા ની નકર મઠ્ઠો ખાઈ જાત વાવું તો કેટલો બધો મને બહુ ભાવે. બાપા 10 નો બરફ લઈ આવું પેલા. હા લેતો જા ઈ તો ટાઢું કરવી ઉકળિયાને આગળ જા ક્યાં છે ઈ? આયા હે ને પાછલી શેરીમાં ડૂબો જા જલ્દી. હા હા તે વાંધો નહીં. લઈ લા જલ્દી જા કાંઈ વાંધો નહીં હવે છે ને તું લુગડા બુગડા મેક કાક હરખી રીતે અને પછી કાક છે ને હારી રસોઈનું કાક કરે જા ખોટો બરફ મુકરો બગાડે છો છે કોઈ જે ઘરાક એ બાપા બગાડતો નથી આ તડકો તો જોવો થોડોક માથામાં મેકવા લીધો છે. માથે મૂકવાનું નથી ખાવાનું છે આનું કરવું છે. એ બને વી હુકમ ખીજા કરો છો ભાણાને તમે અરે પણ ખોટો બરફ બગાડ્યા કરે છે. લ્યો મૂકી દીધો લા એ ભૂખડિયા આ બધું તે કેને કર્યું હવે આ અમે તો શરૂ કરી દીધું છે. કેટલા ધંધા કર્યા એ કેમાં તું પાસ થયો એ વાંધો નહીં પણ હવે છે ને હવે પાસ થઈ જઈશું અને હવે તમારી લારી નહીં હાલે. હા પણ એક ધ્યાન રાખજે તું મારા એરિયામાં ક્યાંય નો આવતો એટલે ભાઈ આમાં ગામ છે ને કઈ તમારા ખાતે નથી કરી દીધું. ગામ તો અમારા ખાતે છે. ઈ ગામ બધાના ખાતે પણ એરિયામાં છે ને મારા એરિયાની અંદર નો આવતો બસ તું તને કહી દઉં ધ્યાન રાખજે એ છે ને લારી જો તમારી કોપેટી બનાવી છે. આ એટલે હું કહું ને હારી લારી કો મારી નથી મેં તો આજ બંધ રાખી દીધી ને જ્યાં ત્યાં આજ ઉદ્ઘાટન કર્યું હા કરી નાખ્યું અને હવે છે ને તમારે વયું જ જવાનું. આ ચોખ્ખી વાત કહી દઉં હવે છે ને મારા એરિયામાં નો આવતો વેસ હોય ને વેચજે હું હવે જાઉં છું એ હા. નકા મજો નહીં રે એ હા. જો તો ખરો જાણે એનું ગામ ન હોય. ભલે ને આપણે એની એરિયામાં નહીં જાય ઈ જ ને. એ બનેવી પણ કેટલું કામ કરવાની કેટલી આપણે હતી જગ્યા તમે આ ધંધો પકડ્યો એ તારા ઉનાળો છે એટલે આ ધંધો હાલે. પણ કોકને આડો પગ નો કરાય હાલે આવે પત્રી બોલ પત્રી. હા એ ગોળો એક જ છે કે બીજું છે કઈ અરે ગોળો છે શરબત છે પિયાલી છે. હા તો પયાલી બનાવજો પલાઈ હા અરે તીખી બનાવો કે મીઠી? હે તીખી તીખી મીઠી આવે હા આ તો મિક્સ માં બનાવો હા. ખાટી નાખો ને કલર. એ આ હું કરે કાંઈ નથી કરતો. એ યાર લે એ મારે આવો કાઈ ગોળ નથી ખાવો એ આંગળી બોળી ખાય એ પત્રી આમ જો કંટલી હોય કીધું છે કે કોક માણસ થોડો જોતો હોય તો. હવે આપણે છે ને પત્રી તારે પૈસા નથી દેવાના બરોબર છે અને હું છે ને ઈ આંગળી નાખીને એમાં નહીં આમાં નહીં તને ભરી દઈશ બરોબર. એ ના જો મેં તો વિડિયો બનાવી લીધો હવે આખા ગામમાં વાયરલ કરું એ પૈસા ન દેતો ખાતો જા હાલ. હા અને ડૂટી ફૂટી બધું અરે રાખો ડૂટી ફૂટી, હા હા એ ભાઈ અને બીજી વાર ધ્યાન રાખજો ભાઈ હા ભાઈ, રાખો ડૂટી ફૂટી રાખો હા ને કદી આખા ગામમાં વિડિયો અરે વાયરલ ના 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 કે આના ગોળા કોઈ નો ખાતું એમ હા. એ પત્રી એવું કઈ નો કરતો તું હા. હા એમ તો સાને મને ગોળા વેચો ને એક તો દંડ દીતા નાતા નો હોય હા પૈસા નો માંગતા કાંઈ એ કાં કીધું ભાઈ ગોળો બધી. અરે સરબત બોલો. એ ના ના ખાલી બરફ જોતો 10 રૂપિયાનો. હે બરફ ખાલી ન મળે ગોળો જોતો હોય તો કયો. ગોળો નહીં ખાલી બરફ. હવે બરફ તમને દઈ દીધી તો કલર મારે હું ઘરે જઈને પીવો. ઈ તમારે જે કરવું હોય. મારા બાપે ખાલી બરફ કીધો. બરફ નહીં મળે જા ગોળો જોતો હોય કે પયાલી દેતો કે અને ખાટો મીઠો તીખો. આ છે તો ખરી એટલો બધો બરફ. આ એ બરફ છે ત્યાં કલર નો છે. ડૂટી ફૂટી ઢાંકી રાખો ને. એ ભૂકર કાકા આપણ છે. નથી આપવાનો બરફ નથી આપવાનો. હું મારા બાપાને ને બાને બેન બોલાવતા હું. એ તમ તારે તારા બાપાને તારા બાને ને બધાને બોલાવતો જા. હું કઈ એનથી બીતો નથી. હમણાં બોલાવીને આવું. હા બોલાવતો જા. બહુ વાર લગાડ્યા હજી નો આવ્યો બોલ ખાલી 10 રૂપિયાનો બરફ લેવા મેકલો તોય નો આવ્યો આવ્યો લે લાવ લે બરફ હું લાઈ લે બરફ.
બાપા ભૂખડ કાકાએ ના પાડી ખાલી બરફ ન મળે એમ. હે હા લેતો તો ડોશી હું છું ઘડીક વારમાં 10 રૂપિયાના બરફમાં ના પાડી દીધી આપણને. ના પડી દીધી હા એમ થોડું હાલે હાલો તમ તારે હું લાવું હાલો હાલો હાલ હાલ હાલો તીખા ને તમતમતા ભૂખડના ગોળા. આપણે ભોપલાભાઈ ને કહી દીધું આપણી શેરીમાં આવશે જ નહીં. લે આયો આયો હલકા. હું વાલકા આવે કેમ બરફ નો આપ્યો છોકરાને? અરે પણ બરફ થોડો હું ગોળા તો પછી કલર વધે. એ મફત નથી લેવાનો 10 રૂપિયા લઈને લેવાનો તો કેમ બરફ નો દીધો અરે પણ ભાભી પછી અમારે છે ને એ બરફના ભાગનો કલર વધે. ધંધો કરવો હોય ને તો ખોટ પેલા ખાવી પડે દેવો જ પડે બરફ એમના માલે કઈ ભોપા દાદાને કીધું હોય ને તો 2 પાઇટ આપી દે એમનામ હાલી હું નીકળ્યો એ ભાભી હવે આપણે છે ને શરબત પી લ્યો ને આપણે જો તીખા ને તમતમતા ગોળા હે તીખા ને તમતમતા શરબત ભૂખડના. એક કામ કર તીખાના તમતમતા છે ને એ કોઈ દી ખાધા નથી એટલે 3 બનાવી દે. કેમ કેમ રાજા બરફ બનાવી દે 3 ફટાફટ હાલ. અરે બા આમાં શું હોય? હે ડોશી આ તો મરસું નાખ્યા આમાં. અરે ડૂટી ફૂટી હા આ પ્યારી દન ગોળા પાડ્યા હો તીખા ગોળા એટલે ઓ એમ છે. અરે ભોપલાભાઈ ને ઈ તો ખાલી ગળ્યા અને ખાટા મીઠા જ બનાવે અને હું તો તીખા ને તમતમતા એ ઈ હું- પેલે અરે શેરી શેરી હા બાપા જેલી બરોબર નાખો હા નાખ 2 દાણા બીજું હું. બા લે યા સાખવા દે ભૂખડ આ ફૂલ તીખા છે ને અરે ફૂલ તીખા ભાઈ લ્યો. હવે હે ને લાગે તું. હા કેમ પણ રાજા હાલી છે? ઓ બાપા એ બાપા કેમ મજા આવી ને? ઓઠ બળવા પડ્યા. એ ડોશી આ તીખાને તમતમતા કોઈ નથી વેચતો આવે છે એટલે કામ કરો આ તીખાને તમતમતા છે ને તઈને ને પાવાના ચાલો હાલો હાલો હાલો. અલે ભૂખડ એ એમ થોડું હાલે તીખા કેમ વેચાય તને ખબર પડે પીવા માંડ એય હાલો હવે તમ તારા ભલા સિંહ કરા નાખ્યા રાખતા ના, ખાઓ ખાઓ તમે. એ બાપા કા બાપા હું તમને કહેતો હતો આવા તીખા ને તમતમતા ગોળા ન હોય ક્યાંય.